19 ફેબ્રુઆરી 1630ના રોજ હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ, જે હિંમત અને બહાદુરીના પ્રતીક હતા, તેમનો જન્મ શિવનેરી કિલ્લા પુણેમાં થયો. આજનો દિવસ દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં શિવ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજે જ મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. શિવાજી મહારાજે તેમના શાસનકાળ દરમિયાન ઔરંગઝેબ સાથે ઘણી વખત યુદ્ધ કર્યું. તેઓ ગેરિલા યુદ્ધ અને ભારતીય નૌકાદળના પિતા તરીકે ઓળખાય છે. ભારતીય નૌકાદળની સ્થાપના 1674માં શિવાજી મહારાજના શાસનકાળ દરમિયાન જ કરવામાં આવી હતી. શિવાજી મહારાજની નૌકાદળ એટલી મજબૂત હતી કે કોઈ તેમની સામે ટકી શક્યા ન હતા. 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળમાં નવા ધ્વજનું અનાવરણ કર્યું. નેવીનો નવો ધ્વજ શિવાજી મહારાજથી પ્રેરિત છે. નવા ધ્વજની ઉપર ડાબી બાજુએ ત્રિરંગો જાળવી રાખે છે, પરંતુ ગુલામીનું પ્રતીક સેન્ટ જ્યોર્જનો ક્રોસ દૂર કરી દેવામાં આવ્યો છે. હવે તેની જગ્યાએ શિવાજી મહારાજની મુદ્રા પ્રેરિત આકૃતિ છે. માધવરાવ સદાશિવરાવ ગોલવલકરનો જન્મ 19 ફેબ્રુઆરી 1906ના રોજ મહારાષ્ટ્રમાં થયો. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા સરસંઘચાલક હતા. ગુરુજી ગોલવલકરે પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું અને ઘણા સ્વયંસેવકોની મદદ કરી. તેમને રાષ્ટ્રહિત માટે કામ કરવાની પ્રેરણા આપી. 1927માં ગુરુજીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી MSc ની ડિગ્રી લીધી. તેઓ રાષ્ટ્રવાદી નેતા અને યુનિવર્સિટીના સ્થાપક મદન મોહન માલવીયાથી ખૂબ જ પ્રભાવિત થયા. બાદમાં તેમને BHUમાં જંતુશાસ્ત્ર શીખવ્યું, જ્યાંથી તેમને ગુરુજી ઉપનામ મળ્યું. તે જ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કેશવ બિલીરામ હેડગોવારને BHUના વિદ્યાર્થી દ્વારા ગુરુજી વિશે જાણ થઈ, જે પછી 1932માં ગુરુજી હેડગોવારને મળ્યા અને ત્યારબાદ તેમને BHUમાં સરસંચાલક તરીકે નિયુક્ત કર્યા. તેમણે 5 જૂન 1973ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. સ્વતંત્ર સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેનું 19 ફેબ્રુઆરી 1915ના રોજ મુંબઈમાં અવસાન થયું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધ્ય જૂથના પ્રભાવશાળી નેતામાંના એક હતા. તેઓ 1905માં યોજાયેલા બનારસ અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. કાશી હિન્દુ યુનિવર્સિટીનો પાયો પણ આ સત્રમાં જ નખાયો હતો. પાછળથી જ્યારે મધ્ય અને ઉગ્રવાદી જૂથો વચ્ચે મતભેદો ઊભા થયા, ત્યારે પક્ષ 1907માં 2 ભાગમાં વહેંચાઈ ગયો. પરંતુ વૈચારિક મતભેદ હોવા છતાં ગોપાલકૃષ્ણ ગોખલેએ ગરમ દળના નેતા લાલા લજપતરાયની મુક્તિ માટે ઝુંબેશ ચલાવી હતી. ગોખલેએ 1908માં રાંડે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સની સ્થાપના કરી. ગાંધીજીએ તેમની આત્મકથા સત્ય સાથે મારા પ્રયોગોમાં ગોખલેને તેમના રાજકીય ગુરુ, સલાહકાર અને માર્ગદર્શક માન્યા છે.